અમદાવાદમાં તંત્રના પાપે શહેરીજનોને હાલાકી પડી રહી છે। બાપુનગરમાં ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યું। અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર ગટરના પાણી જ પાણી ફેલાઈ ગયા છે। ગટરના પાણી રસ્તા પર ફરી વળતા લોકોને હાલાકી પડી છે। સ્થાનિકોની અનેક રજૂઆત બાદ પણ નિવારણ નથી આવ્યું। છેલ્લા 1.5 મહિનાથી રહીશો આ ગંદકીના વચ્ચે જ રહેવા માટે મજબૂર બન્યા છે। ગટરના પાણી ભરાવાથી રોગચાળો પણ વકર્યો છે તેવું સ્થાનિકોનું કહેવું છે। એટલું જ નહીં, ગંદકીને કારણે ઘરે ઘરે બીમારી પણ લોકોને થઈ રહી છે। કહેવાતા મેટ્રો સિટી અમદાવાદની વરવી વાસ્તવિકતા અત્યારે જોવા મળી છે। બાપુનગર અનિલ સ્ટાર્ચ મિલ રોડ પરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। જે આ પાણી દેખાઈ રહ્યા છે આ ગટરના પાણી છે। ગટરના પાણી રસ્તા ઉપર આવી જતા લોકોને હાલાકી પડી રહી છે। આમ તો મેટ્રો સિટી કહેવાય છે, સારી સુવિધા આપવાના દાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે, પરંતુ તેની વરવી વાસ્તવિકતા છે કે જે સામે આવી છે। અમદાવાદના બાપુનગરના અનિલ સ્ટાર્ચ મિલનો જે રોડ આવેલો છે ત્યાં આવેલ કેટલીક જે રહેણાંક વિસ્તારો છે તેના સોસાયટીઓની બહાર આ પ્રકારે ગટરના ગંદા પાણી છે તે ભરાઈ જાય છે, જેને લઈને અહીંયાના સ્થાનિકો છે કે જે બીમારીમાં સપડાઈ રહ્યા છે। આખો જે મુખ્ય માર્ગ છે તેને જ્યારે જે અંદર જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં જ આ પ્રકારે ગટરના ગંદા પાણી છે કે જેમાંથી અહીંયાના લોકોને પસાર થવું પડી રહ્યું છે। 1.5 મહિનાથી આનો કોઈ નિકાલ આવતો નથી। હજુ કીધું કોર્પોરેશન એમ કે 3 થી 4 મહિના તમારે આ સહન કરવું પડશે। કમ્પ્લેનો કરવામાં કોઈ બાકી નહીં। લોકો સાહેબો આવે છે, જોઈને વિડીયો લઈને જતા રહે છે, કોઈ આનો નિકાલ થતો નથી। શું કહેશો આપ? શું કહેશો કે ઘરે ઘરે બીમારીના ખાટલા છે, આવું કહી રહ્યા? ઘેર ઘેર બીમારીના ખાટલા છે અને બાળકો, નાના બાળકો સ્કૂલમાં જાય ને તો મોજા મા બાપ પહેરાવે છે તો છતાં એ પલળી જાય છે, ત્યાં સ્કૂલમાં બેસવા નહીં દેતા। બરાબર, તો અમારે ક્યાં સુધી સહન કરવાનું? સમસ્યા તો પૂરેપૂરી છે। 108 બોલાવ્યું ને તો મુશ્કેલ થઈ જાય છે। દર્દીને કેવી રીતે લઈ જવા? બરાબર છે, બધો મજૂર વર્ગ છે। સવારે ઓછા 1000 માણસોનું અવર જવર ચાલુ રહે છે। ટેમ્પા, સાયકલો, આ તે બધા જ પરેશાન છે અને બધા બીમારીઓમાં સપડાઈ ગયા છે। પણ આના હિસાબે જે ટેકરી જે મકાઈ પાણી નહીં હોતું એ મકાઈ જવાનો રસ્તો નહીં। આપણે આપણા ઘરમાં જવા જેવો રસ્તો નહીં। ગેટથી 4-6 ગેટ છે, કોઈ ગેટથી અંદર આપણે વગર પલરીએ નહીં જઈ શકતા। કોર્પોરેશનમાં કેટલી વખત રજૂઆત કરી? લગભગ બહુ વાર કરી, 5 થી 6 વાર કરી, કોઈ સાંભળતું નથી બેન। બરોબર, તે કે થઈ જશે એકલા બાના આપે છે, પણ થતું નથી કામ। બિલકુલ, તો જે રીતે આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થાય લોકો ત્યારે બીમારીમાં પણ સપડાઈ રહ્યા છે, બીમારીનો ભોગ બની રહ્યા છે, છતાં પણ તંત્ર છે કોઈ પણ કામગીરી અહીંયા નથી કરી રહ્યું, જેને લઈને સ્થાનિકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને જલ્દીથી આ કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।